મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજના આ વિડીયોની અંદર આપણો યુનિટ 1 ની એક્ટિવિટી 7 અને 8 વિશે અભ્યાસ કરીશું. આગળ આપણે આ પાઠના મોડલ વર્બ્સ જે ગ્રામરની અંદર પોઈન્ટ આવે છે એનો શુડ વિશે આપણે ઉપયોગ જોયો તો અહીંયા આપણે મોડલ વર્બ્સ મે, માઇટ અને મસ્ટ આ ત્રણનો ઉપયોગ જોવાનો છે. એક્ટિવિટી 7 ની સૂચના જોઈએ. વર્ક ઇન પેર્સ, જોડીમાં કામ કરો. યોર ફ્રેન્ડ ઇઝ આસ્કિંગ યુ અબાઉટ યોર પ્લાન. તમારો મિત્ર છે એ તમને એના પ્લાન વિશે કહેશે. યુ હેવ સમ આઈડિયાઝ બટ યુ આર નોટ શ્યોર. તમને એના વિશે કેટલાક આઈડિયા છે પણ તમને હજી પાક્કું નથી. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ એન્ડ રાઇટ સેન્ટેન્સ વિથ આઈ મે. એટલે કે અહીંયા આપણે મોડલ વર્બ્સ મે નો ઉપયોગ જોવાનો છે. મે એટલે પરવાનગી માંગવી. સામાન્ય રીતે આપણે જ્યારે શિક્ષક છે એ ક્લાસમાં પીરિયડ લેતા હોય અને ત્યારે આપણે પૂછીને આવીએ કે મે આઈ કમ ઇન ટીચર. મે એટલે પરવાનગી માંગતો શબ્દ છે કે હું અંદર આવી શકું. આમ જોઈએ તો કેન એટલે શકું અને મે એટલે પણ શકું, પણ એ પરવાનગી માંગતો શબ્દ છે. જે પ્રમાણે એનો ઉપયોગ થયો હોય એ પ્રમાણે એનો અર્થ છે એ સૂચવે છે. જોઈએ આપણે એક્ઝામ્પલ આપેલું છે. વેર આર યુ ગોઈંગ ફ્રોમ યોર હોલિડેઝ. એટલે કે તમે રજાના દિવસોમાં છે એ ક્યાં જવાના છો? તો કાઉન્સમાં તમને પહેલા શબ્દ તો આપી દીધો છે, ગો ટુ સિમલા. તો આગળ આપણે એક સામેનો મિત્ર બી છે જવાબ આપે છે આઈ એમ નોટ શ્યોર. એટલે કે હજી નક્કી નથી. આઈ મે ગો ટુ સિમલા. મે અહીંયા બીજું આવ્યું તો પહેલા આપણે જોયું કે મે આઈ કમ ઇન ટીચરમાં મેનો અર્થ આપણે પરવાનગી માંગતો જોયો. અહીંયા મે એટલે કદાચ થશે કે આઈ મે ગો ટુ સિમલા. હું કદાચ સિમલા જઈશ. પાકું છે નહીં. એટલે ભવિષ્યની ક્રિયા સૂચવે છે કે ભવિષ્યમાં કદાચ આવું થશે, હું કદાચ સિમલા જઈશ. બીજું વાક્ય છે હાઉ વિલ યુ ગો ધેર બાય બસ ઓર કાર. તું ત્યાં કઈ રીતે જઈશ, બસમાં કે કારમાં? આઈ મે ગો બાય અ કાર. એટલે કે હું કારમાં જઈશ પણ એ પણ નક્કી નથી, કદાચ હું કારમાં જઈશ. એટલે કે ભવિષ્યની શક્યતા સૂચવે છે. હવે ત્યાર પછી આપણને 5 ખાલી જગ્યા આપેલી છે. જે 5 ખાલી જગ્યા મેં તમને બોર્ડ ઉપર લખી દીધી છે અને કાઉન્સમાં તમને શબ્દ પણ આપેલો છે. તમારે આગળ આઈ મે થી શરૂ કરી અને કાઉન્સમાં આપેલા શબ્દમાં જો ક્રિયાપદ હોય તો કોઈ પ્રશ્ન નથી, તો સીધું આઈ મે કરી અને આ શબ્દ લખી નાખવાનો. અને કદાચ જો ન હોય તો ઉપરના વાક્યમાં ક્રિયાપદ તો 100% હશે જ. એ ક્રિયાપદ લઈ આઈ મે પછી અને પછી કાઉન્સમાં આપેલો શબ્દ છે એ લખી નાખવાનો. જોઈએ આપણે પહેલું વાક્ય. વોટ આર યુ ડુઇંગ એટ ધ વીકેન્ડ. વીકેન્ડ એટલે રવિવાર અથવા અઠવાડિયાનો છેલ્લો દિવસ. એટલે વીકેન્ડમાં તમે શું કરવાના છો? તો કાઉન્સમાં તમને આપી દીધું વોચ મૂવી. અમે ફિલ્મ જોવાના છીએ. તો ક્રિયાપદ સાથે આપી દીધું વોચ. તો ફક્ત આપણે આગળ આઈ મે લખવાનું છે, કારણ કે ઉપરની જે સૂચના છે એમાં આપણને કહી દીધું કે આઈ મે થી શરૂઆત થવી જોઈએ. એટલે આપણે અહીંયા લખશું આઈ મે વોચ મૂવી. I may watch a movie. બીજું વાક્ય જોઈએ. How are you going to school? તમે નિશાળે કઈ રીતે જાઓ છો? તો અહીંયા તમને આપેલું છે on foot. પણ અહીંયા ક્રિયાપદ આપેલું નથી. તો સૌપ્રથમ આપણે I may લઈ લેવાનું. બધામાં I may ફરજિયાત આવશે. ત્યાર પછી ક્રિયાપદ આપણે ઉપરથી ગોતવું પડશે. going. going નું મૂળ રૂપ આવી જશે go. I may go. ત્યાર પછી કાઉન્સનો શબ્દ લઈ લેવાનો on foot. એટલે હું પગેથી ચાલીને જાઉં છું. ત્રીજું વાક્ય જોઈએ. વોટ આર યુ ટેકિંગ ઇન ડિનર ટુનાઇટ. આજે રાત્રે ડિનરમાં તમે શું લેશો? તો શું લેશો એનો જવાબ મળી ગયો રાઈસ એન્ડ દાળ. એટલે કે દાળ ભાત લેશું. દાળ ભાત એટલે ક્રિયાપદ નથી, એટલે ક્રિયાપદ આપણે ઉપરથી લેવાનું છે. તો સૌપ્રથમ આપણે આઈ મે લઈ લેશું. ક્રિયાપદ છે ટેકિંગ, એનું મૂળ રૂપ થશે ટેક. I may take rice and dal. નેક્સ્ટ વાક્ય બાળકો જોઈએ. What are you buying from the garment shop? તમે ગાર્મેન્ટ શોપ તૈયાર કપડાની દુકાન હોય તેમાંથી શું ખરીદશો? અહીંયા મેં ટૂંકમાં લખ્યું છે, સ્પેલિંગ છે અહીંયા લખાયું નતો. જીન્સ એન્ડ ટી શર્ટ.
એટલે સહજ છે કે ક્રિયાપદ છે નહીં, પણ ક્રિયાપદ તમને સીધું અહીંયાથી મળી જશે બાય. બાય એટલે ખરીદવું અને એનું મૂળ રૂપ થશે ખાલી બાય. I may buy jeans and t-shirt. એટલે કે હું કદાચ જીન્સ અને ટી-શર્ટ ખરીદીશ. અને છેલ્લું વાક્ય છે when are you going for a movie? તમે મૂવી જોવા માટે ક્યારે જશો? તો નેક્સ્ટ ફ્રાઈડે, આવતા શુક્રવારે. ક્રિયાપદ છે નહીં એટલે ઉપરથી લેવાનું છે. ક્રિયાપદ છે આમાં going. going નું મૂળ રૂપ go. I may go next Friday. આવી રીતે મેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી એક્ટિવિટી 7B ની અંદર આપણે જોઈએ વર્ક ઇન પેર્સ. જોડીમાં કામ કરો. સ્ટડી ધીસ ડાયલોગ ઇન ઇનેક્ટ ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ. સૌપ્રથમ ડાયલોગનો અભ્યાસ કરો અને પછી તમારા મિત્ર સાથે આ ડાયલોગ છે એ ભજવો. જોઈએ આપણે ગીતા સેઝ વોટ આર યુ ડુઈંગ ઇન ધ ઇવનિંગ? આજે સાંજે તું શું કરવાની છો? મોના નથિંગ સ્પેશિયલ. એટલે મોના એમ કહે છે કે કંઈ ખાસ નહીં. ગીતા સેઝ ઓકે. કેન યુ કમ ટુ માય હાઉસ ઇન ધ ઇવનિંગ? તો તું સાંજે છે મારા ઘરે આવીશ? બીકોઝ માય પેરેન્ટ્સ બુકડ ધ ટિકિટ ફોર મુંબઈ. કારણ કે મારા મમ્મી પપ્પા છે એણે મુંબઈની ટિકિટ બુક કરેલી છે. ધે માઇટ લીવ ટુડે. અહીંયા આપણો નવો મોડેલ વર્બ્સ આવ્યો માઇટ. માઇટનો અર્થ થશે કદાચ. કદાચ એટલે હજુ નક્કી નહીં. તો આ તે કદાચ આજે સાંજે નીકળે. આઈ માઇટ હેવ અ ગુડ કંપની. અને તું જો આવ તો મને સારી કંપની છે એ મળી રહે. હથવારો આપણી ભાષામાં. મોના સડનલી આઈ વિલ કમ. એટલે કે હા હા ચોક્કસ હું આવીશ. હવે ત્યાર પછી નાવ કમ્પ્લીટ ધીસ ડાયલોગ. તમને આવી રીતે ડાયલોગ આપેલા છે. એમાં નાના નાના બેબિલિટીના ડાયલોગ આપેલા છે જેમાં ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા તમારે ખાસ કરીને મોડલ વર્બ્સ માઇટનો ઉપયોગ કરી અને પૂરી કરવાની છે. આ ડાયલોગ છે મેં બોર્ડ ઉપર લખી નાખ્યો. જોઈએ આપણે એમાં પહેલો ડાયલોગ. રાહુલ સેઝ ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડલી. અહીંયા આપણે મોડેલ વર્બ્સ માઇટનો ઉપયોગ જોવાનો છે. એટલે બધામાં માઇટ તો આવશે જ. અને પછી જે કાઉન્સનો શબ્દ છે એ મૂકી દેવાનો. ને ક્રિયાપદ જો ઘટતું હોય તો એ મૂકવાનું. ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડલી એટલે કે આકાશમાં છે એ ખૂબ વાદળા છે. તો મેહુલ સેઝ. તો મેહુલ એમ કહે છે ઈટ ખાલી જગ્યા ટુડે. તો આજે રેન વરસાદ કદાચ આવશે. કારણ કે વાદળા હોય તો એવું જરૂરી નથી કે વરસાદ આવે જ. ક્યારેક વાદળા છે એ ફરી પણ જાય. તો ઈટ માઇટ રેન ટુડે. તો આજે કદાચ વરસાદ આવશે. બીજું જોઈએ આપણે ડાયલોગ. બંટી સેઝ માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ. મારું લેસન છે એ પૂરું નથી. તો મોન્ટી એમ કહે છે ધ ક્લાસ ટીચર ખાલી જગ્યા યુ ટુમોરો. તો તને આપણા વર્ગ શિક્ષક છે એ આવતીકાલે ખાલી જગ્યા. તો અહીંયા છે પનિશ. પનિશ એટલે સજા. કદાચ સજા કરશે એટલે માઇટ પનિશ. જો શું કામે કદાચ સજા કરશે? કારણ કે કદાચ એવું બને કે શિક્ષક ગેરહાજર રહી. કદાચ એવું હોય કે મેહુલે લેસન ન કર્યું હોય એનું કંઈક સાચું કારણ હોય. અથવા રોજે મેહુલ છે રેગ્યુલર હોય અને એક જ દિવસ છે કોઈ કારણસર એને લેસન ન થયું હોય તો ટીચર એને માફ પણ કરી દે. એટલે કદાચ એને સજા મળશે. ત્રીજું વાક્ય જોઈએ. કેતન સેઝ માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ. મારું નામ છે એ મેરિટ લિસ્ટમાં છે. જ્યારે આપણે કોઈ એક્ઝામ આપીએ અને જોબ મળવાની હોય અથવા આપણે કોઈ જગ્યાએ એડમિશન લેવાનું હોય ત્યારે આપણી આગળના વર્ષની જે ટકાવારી હોય એ પ્રમાણે આપણને એડમિશન મળે છે. તો મેહુલ એમ કેતન એમ કહે છે કે મારું નામ મેરિટ લિસ્ટમાં છે. વીણા સેઝ યુ ખાલી જગ્યા એડમિશન. તો તને કદાચ એડમિશન મળી જશે. કારણ કે ઘણી વખત એવું બને કે નામ છે મેરિટ લિસ્ટમાં આવ્યા છતાં તમને છે કદાચ એડમિશન અથવા જોબ છે નથી મળતી. તો કદાચ. તો યુ માઇટ અને એડમિશન મળશે. મળશે એટલે ગેટ. યુ માઇટ ગેટ
એડમિશન. ત્યારબાદ ચોથું વાક્ય જોઈએ. તેજસ સેઝ ઇન્ડિયા નીડ્સ ખાલી જગ્યા રન્સ. કૌંસમાં લખ્યું રન્સ કે ભાઈ ભારતને જરૂર છે ખાલી જગ્યા રનની. કેટલા રનની આપણને ખબર નથી પણ નીચેનું વાંચીએ આપણે થોડીક લાઈટ થશે. અમિત સેઝ વી માઇટ વિન ધ મેચ. તો કદાચ આપણે મેચ છે જીતી જશું એનો મતલબ કે થોડાક રનની જરૂર હશે. 2-5 રનની. અહીંયા તમે કોઈ પણ લખી શકો. આપણે લખીએ ઇન્ડિયા નીડ્સ ઓનલી 3 રન્સ. ઇન્ડિયાને ફક્ત 3 રનની જરૂર છે. તો અમિત કહે છે તો કદાચ આપણે જીતી જઈશું. પાપા સેઝ ખાલી જગ્યા. અહીંયા આખું વાક્ય છે આપણે જાતે બનાવવાનું છે. ફક્ત તમને કાઉન્સમાં શબ્દ આપ્યો છે સ્ટ્રાઇક. સ્ટ્રાઇક એટલે હડતાલ. રીનલ સેઝ વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે. તો રીનલ એમ કહે છે કે આપણે કદાચ આજે બસ મળશે નહીં. બસ મળશે નહીં તો હડતાલ ઉપર કોણ હોય? તો હડતાલ ઉપર છે બસ ડ્રાઈવર હોય. તો વાક્ય આવશે ધ બસ ડ્રાઈવર્સ આર ઓન સ્ટ્રાઇક. બસ ડ્રાઈવરો છે હડતાલ ઉપર છે અને તો રીનલ કહે છે કે એટલે આપણને બસ મળશે નહીં. ત્યાર પછી નેક્સ્ટ આપણે એક્ટિવિટી 8 ની અંદર આપણું મોડલ વર્ક જે છેલ્લું છે મસ્ટ. મસ્ટ એટલે ફરજિયાત. આમ કરવું જ જોઈએ. આપણે માતા પિતાનો આદર કરવો જ જોઈએ. વી મસ્ટ રિસ્પેક્ટ ધ પેરેન્ટ્સ. આપણે માતા પિતાનો આદર કરવો જ જોઈએ. એમાં કંઈ છે એ ચાલે નહીં. એટલે જે ફરજિયાત કામ હોય કરવું જ પડે એના માટે મસ્ટનો મોડેલ વર્બ મસ્ટનો ઉપયોગ થાય છે. એક્ટિવિટી 8 ની ચર્ચા આપણે છે એ બોર્ડ ઉપર નહીં આમને આમ કરશું. શું કામ? કારણ કે એમાં તમને ખાલી જગ્યા છે એ આપેલી નથી. જોઈએ એક્ટિવિટી 8. રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સ એન્ડ મેક ધ ચેન્જીસ અકોર્ડિંગ ટુ સિચ્યુએશન. તમે વાક્ય વાંચો અને જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે મસ્ટનો ઉપયોગ કરીને વાક્ય છે એ બદલો. ઉદાહરણ આપણે નથી જોતા, સીધું આપણે પહેલું વાક્ય જોઈ લઈએ. આઈ લોસ્ટ ધ કી ઓફ માય હાઉસ. મારા ઘરની ચાવી છે એ ખોવાઈ ગઈ. આઈ ડોન્ટ હેવ અનોધર કી. અને મારી પાસે બીજી ચાવી પણ નથી. તો મારે ફરજિયાત શું કરવું પડે? તો કે જે પેલી ખોવાઈ ગઈ ચાવી એને શોધવી પડે. ગુજરાતીમાં કહીએ તો. અંગ્રેજીમાં વાક્ય બને આઈ મસ્ટ ફાઇન્ડ ધ કી ઓફ માય હાઉસ. મારે ઘરની ચાવી શોધવી જ પડે. કદાચ બીજી હોય તો એ લઈને આપણે ઘર ખોલી લઈએ પણ છે જ નહીં. બીજું વાક્ય છે ટુડે ઇઝ ધ લાસ્ટ ડે ફોર પેઇંગ ધ ઇલેક્ટ્રિક બિલ. આજે ઇલેક્ટ્રિક બિલ ચૂકવવાનો, વીજળીનું બિલ ચૂકવવાનો છેલ્લો દિવસ છે. તો શું કરવું પડે? તો આજે ને આજે બિલ છે એ ફરજિયાત ચૂકવવું પડે. તો યુ મસ્ટ પે ધ ઇલેક્ટ્રિક બિલ ટુડે. એટલે ટૂંકમાં બધા વાક્યની અંદર મસ્ટનો ઉપયોગ થશે. ત્રીજું વાક્ય જોઈએ. યુ આર સિક એન્ડ ઇટ ઇઝ રેનિંગ. તમે બીમાર છો અને વરસાદ છે એ આવી રહ્યો છે. ડોન્ટ ગો આઉટસાઇડ. તમે બહાર જતા નહીં. તમારે શું કરવું જોઈએ? તો કે ઘરની અંદર જ રહેવું જોઈએ. યુ મસ્ટ રિમેઇન ઇન હાઉસ. તમારે તમારા ઘરની અંદર જ આરામ કરવો જોઈએ. ચોથું વાક્ય જોઈએ. યુ આર વીક એટ મેથ્સ. તમે ગણિતની અંદર થોડા નબળા છો. ટુમોરો યુ હેવ મેથ્સ એક્ઝામ. અને આવતીકાલે તમારે ગણિતનું પેપર છે. યુ આર વોચિંગ ટીવી. અને તમે ટીવી જોઈ રહ્યા છો. તો તમારે શું કરવું પડે? તો કે તમારે ફરજિયાત ગણિતના દાખલા ગણવા જોઈએ. તો યુ મસ્ટ વર્ક હાર્ડ ઇન મેથ્સ. તમારે ગણિતમાં છે ખૂબ મહેનત કરવી પડે. પાંચમું વાક્ય યુ નીડ્સ અ લોટ ઓફ એનર્જી. તમારે ઘણી બધી ઉર્જાની જરૂર છે. ડોન્ટ ઈટ જંક ફૂડ. અને તમારે છે ફાસ્ટ ફૂડ જે બહારનું હોય એ ખાવું જોઈએ નહીં. તો તમારે શું કરવું જોઈએ? તો કે યુ મસ્ટ ઈટ હેલ્ધી ફૂડ. તમારે ફરજિયાત સારો ખોરાક ખાવો, જે સ્વાસ્થ્ય માટે સારો ખોરાક હોય એ ખાવો જોઈએ. છઠ્ઠું વાક્ય સુનિલ ઇઝ ક્લાઇમ્બિંગ. સુનિલ છે કોઈ ઝાડ ઉપર ચડી રહ્યો છે. સોરી, માઉન્ટ એવરેસ્ટ. ઝાડ ઉપર નહીં પણ માઉન્ટ એવરેસ્ટ ચડી રહ્યો છે. હી નીડ્સ ઓક્સિજન સિલિન્ડર. અને એની ઓક્સિજન સિલિન્ડરની જરૂર છે કારણ કે વાતાવરણથી અમુક અંતરથી ઉપર જતા તે ઓક્સિજનની કમી હોય છે. એટલે શું કરવું જોઈએ? તો ફરજિયાત સુનિલને સાથે ઓક્સિજન સિલિન્ડર છે લઈ જવું પડે.
એટલે સુનિલ મસ્ટ ટેક ઓક્સિજન સિલિન્ડર વિથ હિમ, તેની સાથે એને ફરજિયાત ઓક્સિજનનું સિલિન્ડર રાખવું જ પડશે. There is a fire in the kitchen. રસોડાની અંદર આગ લાગી છે. All firefighters immediately. તો તમને હવે ઉપાય પણ આપી દીધો કે ભાઈ તો ફટાફટ છે એ અગ્નિશામક જે છે આપણે એને ફાયર ફાઈટર કહીએ એને કોલ કરો. તો યુ મસ્ટ કોલ ધ ફાયર ફાઈટર ઇમિડિયેટલી. તમને અમુક વાક્યોની અંદર એનો ઉપાય પણ સામે આપી દીધો છે. આઠમું વાક્ય છે ધ ઓફિસર વિલ ક્લોઝ ધ ગેટ ઓફ ધ ગીર ફોરેસ્ટ એટ 6 PM. ગીર જંગલનો જે ઓફિસર છે એ 6 વાગે ત્યાંનો જે દરવાજો છે એ બંધ કરી દે છે. વોક ફાસ્ટ, તો ઝડપથી ચાલો. તો તમારે શું કરવું જોઈએ? તો યુ મસ્ટ વોક ફાસ્ટ રીચ બિફોર ધ ગેટ ઇઝ ક્લોઝડ. દરવાજો છે એ બંધ થાય એ પહેલાં તમારે ત્યાં પહોંચી જવું પડે. નવમું વાક્ય છે રણવીર હેડ ચેસ્ટ પેન. રણવીર છે ને છાતીનો દુખાવો થઈ રહ્યો છે. હી નીડ્સ ગો ટુ અ ડોક્ટર. તો તેણે ડૉક્ટર પાસે જવું જોઈએ. તમને સામે ઉપાય પણ આપી દીધો કે તેને જો છાતીમાં દુખાવો થતો હોય તો કોઈ પણની રાહ જોયા વગર એને તરત જ ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. તો વાક્ય બનશે રણવીર મસ્ટ ગો ટુ અ ડોક્ટર. રણવીરે ફરજિયાત ડૉક્ટર પાસે જવું જોઈએ. અને છેલ્લું વાક્ય છે 10મું રોબિન ડ્રાઇવ્સ અ કાર વિથઆઉટ લાયસન્સ. રોબિન છે એ લાયસન્સ વગર છે કાર ચલાવી રહ્યો છે. તો રોબિન મસ્ટ નોટ ડ્રાઈવ અ કાર વિથઆઉટ લાયસન્સ. રોબિન છે એણે કારના લાયસન્સ વગર છે એ કાર ચલાવવી જોઈએ નહીં. આ રીતે 10 વાક્યમાં મસ્ટનો ઉપયોગ કરી અને આપણે વાક્ય છે એ બનાવ્યા. આમ અહીંયા આપણો પહેલો યુનિટ છે એ બાળકો પૂરો થાય છે. આ પાઠની અંદર ફરી પાછી ચર્ચા કરતો મોડેલ વર્બ ટોટલ આપણે 5નો ઉપયોગ જોયો, જેમાં આજે આપણે 3 મે, માઇટ અને મસ્ટ આ 3 અને આગળ આપણે શુડ અને કેન, આમ આપણે ટોટલ 5 મોડેલ વર્બ્સનો અભ્યાસ છે એ કર્યો. થેન્ક્સ.